મારા બાપુએ 700 વીઘા જમીન વેચી નાખી નહીં, હવે મને ખબર પડી. એમને ખબર હતી કે થાંભલો આવશે મારો દીકરો. હા, અને 700 વીઘામાં થાંભલા આવે એટલે હું તો મરી જ જઉં ને. હવે જમીન તો છે, થાંભલો મારી માથે મૂકે થાય. એક જ વ્યક્તિ આટલા બધા ખેડૂતને ભારે પડે છે, દુઃખની વાત છે. એક વ્યક્તિ. શું કામ? આ પહેલી વાર કોઈ રાજનેતા નથી એટલે મને આંદોલન કેમું, કારણ કે કોઈ પણ નેતા તમારી દિશા ભટકાવી દે સાહેબ તમને. એટલું બધું મોટું ઊભું કર્યું હોય અને એક જ સેકન્ડમાં તમને તમારી દિશા ભટકાવી દે. નિલેશભાઈ, આ બરોબર થઈ રહ્યું છે અને આવું ને આવું જ કરવાનું છે આખી જિંદગી આપણે. શું? એકતા. આ આંદોલન રોજ કરે તો મળી જાય ને આપણે ભાઈ. આનું જલ્દી રિઝલ્ટ આવવું જોઈએ, એને આંદોલન કહેવાય. પણ આંદોલન એવું છે શાંત, બેઠા બેઠા, કોઈ માથાકૂટ નહીં. અને આંદોલનમાં જેટલું પણ નુકસાન કરી એ નુકસાન પાછું આપણને છે.